નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। વડોદરાના નવાપુરા વિસ્તારમાં વૈકલ્પિક વર્ષ અનુસાર છેલ્લા 125 વર્ષની પરંપરા મુજબ માળી સમાજ દ્વારા માતાજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। માતાજીમાં આસ્થા ધરાવતું માળી સમાજ છેલ્લા 125 વર્ષથી પરંપરા મુજબ નવાપુરા વિસ્તારથી માતાજી પ્રસ્થાન કરાવે છે તથા તે અનુસાર વર્ષો પહેલા પ્લેગ ફાટી નીકળતા માતાજીમાં સંપૂર્ણ આસ્થા શ્રદ્ધા ધરાવતા ભુવાજીએ ટેક રાખવામાં આવી હતી કે વૈકલ્પિક વર્ષ બાદ માતાજીનો આ રથ પ્રસ્થાન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓ જોડાશે અને માતાજી કે આસ્થા અને પરંપરા અનુસાર તેમની પૂજા અર્ચના કરશે। આજ રોજ નવાપુરા વિસ્તારના માળી સમાજ દ્વારા માતાજીના હરખમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સમાજના લોકો જોડાયા હતા। વડોદરા શહેર માળી સમાજની અંદર એક ઉત્સવ જે 125 વર્ષથી નવાપુરા વિસ્તારની અંદરથી આ માતાજીનો ચાર માતાનો રથ બહુ 125 વર્ષથી જે આ ટેક્સ નીકળ્યો હતો, જે અત્યારે કરોના કાળ જેવો હતો, જે માતાજીના ભુવાજી હતા ચાર માતાના, એમને જે એક ટેક લીધી હતી કે ભાઈ વડોદરા શહેરમાં કે માળી સમાજની અંદર આ રોગ મટી જાય તો અમે રથ કાઢીશું, 1 વર્ષ છોડીને ધન ટેકરીએ। એ પરંપરા અત્યારે 125 વર્ષથી વડોદરા શહેરમાં ચાલે છે। આવા આખા વડોદરા શહેરમાં 4 રથ નીકળવાના છે અને એક સમાજની અંદર એકતા આવી છે। આજે લગભગ 8 થી 9 હજાર પબ્લિક વડોદરા શહેરની એક થઈ હતી। અમે હરેક મોહલ્લાના તમામ કાર્યકર્તા માળી સમાજના ભાઈઓ બહેનોએ તમામે પૂરો સપોર્ટ આપીને બધી સેવા આપી છે અને લોકોએ ઘણો આનંદથી પ્રસાદીનો લાભ બી સમાજે બધાએ અન્ય સમાજના માતાએ પ્રસાદીનો આશીર્વાદ આપ્યો છે। તમને અત્યારે દેખાઈ આવે છે પબ્લિક આટલી આનંદથી ઉત્સવથી માળી સમાજ સેવા સંગઠન તરફથી સારો સહકાર અને મંદિરનું આયોજન કરીને સારું સમાજની સેવા કરીએ છીએ। જય માતાજી। વિનુભાઈ રજીભાઈ માળી। આજે વડોદરા શહેર તમામ સમગ્ર મહલ્લામાંથી એકત્ર થઈને માળી સમાજની એકતા દર્શાવે એવો આ માહોલ છે। વડોદરા શહેરમાં લગભગ આજે 125 વર્ષ જૂની આ પરંપરા છે, જે વર્ષોથી અમારા પૂર્વજો કરતા આવેલા એ રીતે અમારા સમાજના આગેવાનો આ રીતે પ્રોગ્રામો કરતા દર 1 વર્ષ છોડીને આ માતાજીનો રથ કાઢે છે અને આ રથ એવી ટેક સાથે લીધેલો કે એક પ્રકારની બીમારી હતી જેને दूर थाय समग्र ज्ञातिजनों ने सारू थाय एवी टेक प्रमाणे अत्यार सुधी
નવાપુરાથી આ રથ નીકાળીને મહાકાળી માતાના મંદિર ધન ટેકરી લાવે છે અને આ લગભગ 125 વર્ષ જૂની પરંપરા છે અને આજે આ સમાજમાં લગભગ 7 થી 8 હજાર માણસ આજે આમાં ભાગ લીધેલો છે અને બહુ મોટા પાયે માળી સમાજ સેવા સંગઠન આનું આયોજન કરે છે અને એ પ્રમાણે આ રથ દર 1 વર્ષ છોડીને અહીંયા આગળ આવે છે. આવા વડોદરા શહેરમાંથી 4 થી 5 રથનું આખા વડોદરા શહેરમાંથી આયોજન થાય છે. કાંતિભાઈ દુડાભાઈ માળી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें